તો મિત્રો કેમ છો તમે લોકો? મારા લેખે મજામાં જઈશો તો આજ છે આપણો બીજો બ્લોગ ને આપણે બનાવવાના છે 25 બ્લોગ. જોઈ પછી તમે લોકોને અમારા બ્લોગ સારા લાગતા હશે તો આપણે કન્ટિન્યુ ચાલુ રાખીશું, નકર પછી બંધ કરી દઈશું. ખાલી ખોટી બાકાચીકી બોલાવીને હું નીકળી ગયો ડેલાની બહાર. પછી અહીંયા ગયો તો વરસાદ ચાલુ, તમને દેખાતો નથી એ વાત અલગ છે. હું જતો તો મેહુલના ઘરે એને બોલાવવા કે હાલ બ્લોગ બનાવવો છે, પણ અફસોસ એ ઘરે હતો નહીં તો હું નીકળી ગયો એને ગોતવા. મેહુલ તો ના જડ્યો, જડી ગયો ભાવેશ પરમાર કે મારો વિડીયો બનાવતો નહીં ને મજા જરાય નહીં આવે. પછી શું, કાંઈ વાંધો નહીં એમ કહીને નીકળી ગયો હું ડેલાની બહાર. તો આગળ જતા આપણને એક ફોર વ્હીલ જોવા જડી. પછી આપણે કર્યો મેહુલને હાથ લાંબો. મેહુલને કીધું વ્લોગ બનાવવા જવું છે, પણ એ કે વરસાદ ચાલુ છે કેમ જવું, અત્યારે જ્યાં છાંટા ચાલુ છે તમને દેખાતા નથી, એ વાત અલગ છે. એના પાસે થોડીક બાકાચીકી બોલાવીને હું વયો ગયો દુકાને જતા જ કંઈક આવું જોવા જેડું. कहाँ से आते हैं? બચીની કંઈક આવી વાત સાંભળીને મને હાર્ટ એટેકનો હુમલો આવવાનો હતો, પણ અફસોસ ના આવ્યો. સંજયને મારા હારે ક્યાં જલમની દુશ્મની છે કંઈ ખબર નથી. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. રાહુલિયો ફૂલ ટેન્શનમાં હતો, વિચારતો હતો કે મારા ભવિષ્યનું શું થાય. મેં એને કહી દીધું કે તું તો નરેન્દ્રભાઈ મોદીની જગ્યા લઈ, તો એને મોઢામાં સ્માઇલ આવી ગઈ. અભી મજા આયેગા ના ભીડો. તો હમ લોકો મારો એકાદો સીન લઈ લે, એનો એકાદો સીન લઈ લીધો. આગળ જતા રાજુભાઈ ભેગા થયા કે મારો સીન ના લે તો હું નાઈ નાઉં, પછી તું તારે સીન લીધે રાખજે. પછી અમારી મહેફિલમાં આવી ગયા હર્ષદ પરમાર. પછી અમે એકાબીજાની નસુ ખાઈ ને થોડીક બાકાચીકી બોલાવી. પછી હું થઈ ગયો સલાઈ બાજુ હાલતો. પછી તો તીન તીગડાને કામ બગડ્યા એવું થતા રહી ગયું, કેમ કે અમને પોલીસ રોકવાના હતા, પણ અમે રસ્તો બદલાવી નાખ્યો. એ રસ્તામાં અમને આ ગાડી જોવા જઈ, તમારે જોતી હોય તમે લઈ જજો. આ લાકડા તમારા માટે જ છે, જોતા હોય તો ઉપાડી જજો. પછી ગૌતમ વયો ગયો આમ રખડવાને, મેહુલે વારી લીધી ગાડી. પછી મેહુલ કે હું તો આજ વિક્રમ જેવો લાગુ, વિક્રમ જેવો. પછી ગૌતમ આવતો રહ્યો રખડીને. પછી અમે થઈ ગયા ફરી એકવાર હાલતા. આ છે અમારો નેશનલ હાઈવે, જોઈ શકો છો તમે કેટલો સુંદર છે. ફાઇનલી અમે પહોંચી ગયા અમારા ગામમાં. ગૌતમ વયો ગયો એના ઘરે ને હું આવી ગયો મેહુલના ઘરે. ત્યાં આપણને થઈ ગયો ભૂરો ભેગો. પછી અહીંયા કંઈક આવું થયું. હે ચડી નથી, ક્યાં ચડી ક્યાં હે ચડી ક્યાં ની મને ખબર નથી. પછી હું આવી ગયો મારા ઘરે, પાણી પીને પાછો વયો ગયો. હું ને ભાવેશભાઈ ફરી આવી ગયા કરણભાઈના ઘરે. પછી અહીંયા થઈ ગઈ રાજ પરમારની એન્ટ્રી. રાજભાઈ એવી રીતે હાથ ઊંચો કર્યો, મને તો એમ કે આ નેતા છે કે અભિનેતા છે. પછી કે મારે નાવા જવું છે, મેં હજી નથી ગયા નાવા. પછી અહીંયા કંઈક આવું થયું. પછી અહીંયા થોડીક બાકાચીકી બોલી ગઈ. પછી કરણભાઈ ખાઈ ગયા એની છોકરીના ગાંઠિયા. પછી અમારા ઠાકોર સાહેબ કે પુષ્પરાજ मैं झुकेगा नहीं. લાઈક ને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં.